નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર દોસ્ત ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, વાઘોડિયા વિધાનસભા અને વાઘોડિયા વિધાનસભામાં હાલ જ યોજાયેલા પેટા ચૂંટણી વિશે આપણે સૌ જાણીએ છીએ। વાઘોડિયા વિધાનસભા વિસ્તારના નંદેસરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી કે જે પેટા ચૂંટણી કહી શકાય કે ગુજરાતભરમાં ચર્ચિત હતી। લખન દરબાર તેમજ કહી શકાય કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાણે આમણે સામને જંગ લડી રહ્યા હોય તે પ્રકારના પણ કેટલાક દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કરણી સેનાએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું હતું, ખૂબ મોટી લડત આપી હતી। એવા કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ પણ આ લડતમાં હતા। ત્યારે ઘણા બધા સવાલો કે જે પ્રજાના મનમાં છે, આપ સૌના મનમાં જે પ્રશ્નો છે, તમામ પ્રશ્નો પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ તમામે તમામ સવાલ સીધા લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડ સાથે આપણે કરવાના છીએ। આ ડિબેટ, આ ઇન્ટરવ્યુ એ પ્રકારનું છે કે જે આપ લોકો પણ કદાચ લખનભાઈને અથવા તો મહેન્દ્રસિંહને જે સવાલો કરવા માંગો છો તે તમામ સવાલો બીએન ન્યૂઝ ગુજરાતી કરશે, જે સવાલો આપના મનમાં હતા। વધુ સમય ન લેતા જે પ્રકારે આપ મારી પાછળ જોઈ જ રહ્યા છો, લખન દરબાર તેમજ ક્ષત્રિય કરણી સેના પરિવારના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ આપણી સાથે છે। સૌપ્રથમ તો બાપુ, આપ બંનેનું બીએન ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। પહેલો સવાલ તો મહેન્દ્રસિંહ આપના સાથે લઈશ, ત્યારબાદ લખનભાઈ સાથે ચર્ચા કરીશું। વાઘોડિયા વિધાનસભાના નંદેસરીમાં કરણી સેના પણ મેદાને આવ્યું। મારો જનતા વતીએ સવાલ છે કે કોંગ્રેસ લડત લડી રહ્યું હતું, ભાજપ એક બાજુ તમામ પ્રકારે સામ દામ દંડ ભેદની લડત લડી રહ્યું હતું, ત્યારે કરણી સેનાને શું જરૂર પડી કે નંદેસરી બેઠક પર પોતે પ્રચારમાં ઉતરવું પડ્યું? સૌથી પહેલા આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું। સૌથી આપ નંદેસરી જે પેટા ચૂંટણીના ઉમેદવારની વાત કરો છો, તો એ ઉમેદવાર ભૂતકાળની અંદર જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર આંગળી ઉઠી હતી ત્યારે એ વ્યક્તિએ જે ત્યાગ બલિદાન આપ્યું એ પણ એક ક્ષત્રિય સમાજ માટે નોંધ કરવા જેવી બાબત છે। અને રહ્યો સવાલ બીજો, તો એ વ્યક્તિની એક જન્મભૂમિ છે, એ વ્યક્તિની કર્મભૂમિ છે અને ક્ષત્રિય ભૂમિ વીર ભાથી ખત્રીની ભૂમિ છે। તો હવે જ્યારે પ્રચાર અર્થે ગયા હોય તો હું કોઈ કોંગ્રેસના પ્રચારમાં નહોતો ગયો, પણ એ જે રાજેન્દ્રસિંહ રૂપે લાલાભાઈએ જે ક્ષત્રિય સમાજની ગરિમા જાળવવા માટે એમણે જે ભારતીય જનતા પાર્ટીના પદ ઉપરથી જે રાજીનામું આપ્યું હતું અને ત્યાર પછી જે પ્રમાણે ષડયંત્ર રચીને, કારણ કે એવા ઘણા બધા એક્ઝામ્પલો છે જે 5-5, 7-7, 10-10 વારથી સભામાં હાજર નથી હોતા, પણ એમને એક ષડયંત્ર રચી અને હાજર હોવા છતાં એમને એબસન્ટ બતાવી અને જે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલે ત્યાં આગળ એક સ્પષ્ટ થાય છે કે જે ક્ષત્રિય સમાજ માટે લડે છે, જે ક્ષત્રિય સમાજને આગેવાની લે છે, એ ભારતીય જનતા પાર્ટીને પસંદ આવતું નથી। એટલે આ લડાઈ એક હું ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને ક્ષત્રિય સમાજના એક લીડરને જે અમારે સિંહ ફાળો આપવો જોઈએ એ ભૂમિકા પેઠે અમે નંદેસરી એમના પ્રચાર અર્થે ગયા હતા। દર્શક મિત્રો, નંદેસરી ખાતે પ્રચાર અર્થે કરણી સેના ગયું હતું। સવાલો ખૂબ બધા છે, ઘણા બધા સવાલો છે। એક સવાલ લખનભાઈ પાસે પણ લઈશું। લખનભાઈ, જનતાનો એવો સવાલ છે, નંદેસરી તાલુકા પંચાયતમાં આપે જાહેરમાં કોંગ્રેસને સમર્થન આપ્યું, એક ક્ષત્રિય ઉમેદવારને સમર્થન આપ્યું, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કિંગ મેકર બન્યા હોય તે પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ હોય અથવા તો જે પ્રકારની લોકમુખે ચર્ચાઓ હોય, એ લોકમુખે ચર્ચાઓ છે કે વાઘોડિયા વિધાનસભાની નંદેસરી તાલુકા પંચાયત બેઠકમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા ધારાસભ્ય કિંગ મેકર હતા અને તેઓના કારણે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય શ્રીના કારણે નંદેસરી તાલુકા પંચાયતની બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી શક્યું છે। તો આ બાબતે આપ શું કહો છો? કારણ કે સભા ખૂબ ભવ્ય થઈ, જનમેદની પણ ખૂબ વધારે હતી, ધર્મેન્દ્રસિંહ બાપુ જેવા પ્રવક્તાઓએ ખૂબ ધારદાર અને કહી શકાય કે આક્રમક, લોકોને જુસ્સાયું પ્રવચન પણ કર્યું। શું માનો છો? અને પહેલા તો શું કહી દઉં છું કે લોકમુખ્ય નથી, ધારાસભ્યના લોકોના મુખ્ય છે।
પબ્લિકના મુખે એવું નથી. પબ્લિકના મુખે તો બધાને ખબર જ છે કે આ જે ચૂંટણી થઈ એ ચૂંટણી જીત હારની નથી. અમુક ચૂંટણી એવી હોય છે કે જેમાં જીત હાર નહીં પરંતુ કોઈનો યશ અમર થઈ જાય છે. આ રાજેન્દ્રસિંહ તેમજ ક્ષત્રિય સમાજનો યશ અમર થઈ ગયો. એટલા માટે અને અમે લોકો અને તેમજ મારી જોડે જોડાયેલા કેટલાય બધા મિત્રો મહેન્દ્રસિંહ હોય અને બધા આગેવાનો હોય એ લોકોને આજે વર્ષો પછી બી પૂછવામાં આવશે કે નંદેસરીમાં જ્યારે એક ક્ષત્રિય સમાજના આંદોલનના લીધે ક્ષત્રિય સમાજના સ્વાભિમાનના લીધે જ્યારે લાલભાઈ રાજીનામું આપી દીધું ત્યારે તમે શું કરતા હતા? ત્યારે ગૌરવથી અમે કહી શકશું કે સમય પણ સમાજ જોડે હતા, આજે પણ સમાજ જોડે છે. અને મૂળ મુદ્દો એ છે કે આપણે એવી વાત કરીએ છીએ અને બધા પેલો વિડીયો મૂકી દીધા છે ઇન્સ્ટાગ્રામ પર, જાતે જ મૂક્યા છે કે ભાઈ નંદેસરી તાલુકા પંચાયતની જીતમાં કિંગ મેકર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ. તો હું જનતાને તો ખબર જ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે તમને પહેલા તો ભાન ના હોય તો તમને ભાન કરાવું કે જે નંદેસરી તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એમાં નંદેસરી ગામમાં અમે સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું. સ્વાભિમાન સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો, માતા બહેનો, વડીલો, યુવાનો બધા હાજર રહ્યા અને એ સ્વાભિમાન સંમેલનની અસર તો જુઓ, રાજાનો તાજ નીચે મૂકી દીધો એવી અસર થઈ ગઈ. નંદેસરી તાલુકા પંચાયતમાં 5 બૂથ આવે છે. 5 બૂથ આવે છે. એમાંથી તમને કહી દઉં છું કે નંદેસરી તાલુકા પંચાયતમાં ટોટલ 9 બૂથ આવે છે. એમાંથી 5 બૂથ નંદેસરી ગામના છે અને નંદેસરી ગામ આ ધારાસભ્યશ્રીનું કહેવાતું ગામ છે અને એ ગામમાં એમનું પોતાનું બૂથ છે જ્યાં પોતે મતદાન કરે છે અને ધારાસભ્ય પોતે ત્યાં મતદાન કરે છે અને ધારાસભ્ય પોતે મતદાન કરવા પણ આવ્યા હતા. એવા 5 બૂથો જે નંદેસરી ગામમાં છે, જે નંદેસરી ગામમાં અમારી સભા થઈ અને એ સભાના કારણે તમામ લોકોના કારણે એક ઇતિહાસ એવો રચાયો કે 5 બૂથમાં લાલભાઈ આગળ હતા અને 5 બૂથમાં ભાજપ પાછળ હતી અને એમાં જે ધારાસભ્યશ્રીનું બૂથ હતું ને એમાં પણ ભાજપ પાછળ રહી અને લાલભાઈ આગળ રહ્યા. એટલે આ તો ઐતિહાસિક ચુકાદો જનતાએ આપી દીધો કે ભલે ધારાસભ્યશ્રીનું કહેવાતું ગામ હોય, ભલે ધારાસભ્યશ્રીનો બૂથ હોય, પરંતુ જ્યારે કરણી સેના સમગ્ર લોકો ભેગા થાય છે ત્યારે ધારાસભ્યના બૂથમાંથી પણ એમને માઇનસ રહેવું પડે છે. એટલે જે કિંગ મેકરની વાતો છે, જો કિંગ મેકર ખરેખર હોત ને તો નંદેસરી ગામના બૂથોમાં એ આગળ હોત. સમજ્યા કે નહીં? આ ચૂંટણી તમને કહું વ્યક્તિગત ચૂંટણી લડાઈ ગઈ કારણ કે પેલા બી હમેવાળા બી અમારા ભય જ હતા. હવે હું એમને અભિનંદન આપું છું, એના માટે આપું છું કે નંદેસરી ગામના 5 બૂથમાં સરવાળો મારીએ તો 1063 મત ભારતીય જનતા પાર્ટીના છે અને લાલભાઈ એટલે કે કોંગ્રેસના મત 1778 છે. એટલે લગભગ 715 ની લીડ નંદેસરી ગામમાં ધારાસભ્યના કહેવાતા ગામમાં ધારાસભ્યના બૂથમાં મળી છે. હવે એનાથી વિશેષ તો લાલભાઈની જીત બીજી કશું હોઈ શકે નહીં. અને કિંગ મેકર ફેસબુક માટે ફેસબુકિયા કિંગ મેકર તમે થઈ ગયા છો પણ જનતાના કિંગ મેકર નથી બની શક્યા. અને ધારાસભ્યની એટલી લોકપ્રિયતા ના હોય. અમે જે સમયે 2022માં એમની જોડે હતા અને ત્યારે અમે પણ એમનો ખૂબ પ્રચાર કર્યો હતો ત્યારે એમની લોકપ્રિયતા જોવા જેવી હતી. સાલું કોઈ ગામમાં જાય તો 100, 150, 200 લોકો મળવા આવી જતા હતા. આજે એ પરિસ્થિતિ થઈ ગઈ, 2.5 વર્ષમાં એ પરિસ્થિતિ થઈ ગઈ કે એમના ગામમાં એમના બૂથમાં જે માઇનસ થઈ ગયા. એટલે અમે તો જેને સમુંદર આપવા માંગતા હતા એ તલાવમાં ખુશ થઈ ગયા છે તો એમની મરજી. પરંતુ આ ચૂંટણીમાં જે રઢિયાપુરાના દામાપુરાની જનતા હતી એમાં પોતે પિન્ટુભાઈ એ પોતે સ્થાનિક ઉમેદવાર હતા ત્યાંના, એટલે પિન્ટુભાઈ એ 2 બૂથમાંથી મોટી લીડમાં જીત્યા છે. બાકી નંદેસરી ગામમાં તો ધારાસભ્ય પોતે હારી ગયા છે અને હવે તો ન્યૂઝ પણ બની ગયા છે અનેકો ન્યૂઝમાં કે ભાઈ આ સભાના કારણે ધારાસભ્યનું ગામમાં પોતે ધારાસભ્ય હાર્યા, ધારાસભ્યના બૂથમાં પોતે ધારાસભ્ય હાર્યા. અને ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો તો જાહેરમાં બોલે છે કે જે વ્યક્તિ બૂથમાં માઇનસ હશે ને એને ટિકિટ નહીં આપવામાં આવે એવું બોલે છે. એટલે આ તો ભાજપને વિચારવું રહ્યું. કિશનભાઈ, હું આપણે ફરી આ જ સવાલ કરવા માંગુ છું, શોર્ટમાં આન્સર આપજો. આપ એ કહેવા માંગો છો કે ધારાસભ્ય પોતાના ગામમાં પોતાના બૂથમાં કોંગ્રેસથી અને આપે જેને સમર્થન કર્યું તે ઉમેદવારથી પોતે ધારાસભ્ય પાછળ રહી ગયા છે. હા, અમે સભા રઢિયાપુરા નહીં કરી, અમે સભા નથી કરી તઈ. અમે સભા તો નંદેસરી ગામમાં કરી, બજારમાં કરી અને નંદેસરી ગામમાં 5 બૂથમાં 700 ની ઉપર લીડથી લાલભાઈ એ ગામમાં જીતેલા છે અને જે જગ્યાએ સભા કરી
જનતાએ સમર્થન આપી દીધું સભાના કારણે, લાલભાઈના કારણે, કે ભાઈ અમે ધારાસભ્ય જોડે નથી, ભલે એમનું કહેવાતું ગામ હોય, એમનું ગામ તો બીજું છે, પરંતુ એ વર્ષોથી અહીં આવી ગયા હતા અને એ ત્યાંના રહેવાસી છે અને એમનું કહેવાતું ગામ છે ને ઉપરથી એમનું બુથ પણ થઈ છે. હવે તમે વિચારો, હવે ધારાસભ્ય શ્રી કહેતા હતા, મેં મીડિયામાં સાંભળ્યું કે મૂછો અને દાઢી કઢાઈ નાખો. ક્ષત્રિય આગેવાનો બધા મોટી મોટી વાતો સભામાં કરવા આવ્યા હતા, એ લોકો હવે મૂછો અને દાઢી કપાઈ નાખો. હું એમને કહેવા માંગુ છું કે સાલું જેના ગામમાં ધારાસભ્યના કહેવાથી બી મત ના મળ્યા હોય, તેમજ ધારાસભ્યના પોતાના બૂથમાં પણ જો ભાજપ માઇનસ હોય, તો પછી દાઢી મૂછો કોને કરાવવી જોઈએ, તો પછી જનતા જાહેર જનાર્દન છે. દર્શક મિત્રો, અનેકો સવાલ છે. લખન દરબારે કહ્યું એમ કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતે પોતાના ગામ તેમજ જે વિસ્તાર નંદેસરી જેમનો પોતાનો છે એ વિસ્તારની અંદર ભાજપ પાછળ રહી ગયું છે. ધારાસભ્યના વિસ્તારમાં જ ભાજપને ઓછા મત મળ્યા છે. કોંગ્રેસ લગભગ 700 મતે 715 મતે ધર્મેન્દ્રસિંહના જ વિસ્તારમાં કોંગ્રેસ આગળ નીકળ્યું છે. બાબુ, બીજા ઘણા સવાલો છે પણ આનો આપની પાસે પણ શોર્ટમાં આન્સર એ લેવા માંગીશ. જેમ લખનભાઈએ કહ્યું એમ કે વાઘોડિયાના ધારાસભ્યના વિસ્તારમાંથી પોતાનો જે મત છે ત્યાંથી જ ધારાસભ્યના મત એટલે કે ભાજપના મત ઓછા નીકળ્યા. આ બાબતને કઈ રીતે માનો છો કે જ્યાં કિંગ મેકર, જ્યાં કિંગ રહે છે, સરસ શેર કી ગુફા में ही ચોરી હોગી? આ લડાઈ ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિયની હતી. સામે લાલભાઈ હતા, એની સામે અમારા જ ભાઈ પડિયાર બાપુ હતા, પિન્ટુ બાપુ, એ અમારા ભાઈ ત્યાં હતા. એટલે અમે તો સૌથી પહેલા આપના મીડિયાના માધ્યમથી પિન્ટુભાઈ અમારા પડિયારભાઈને જીતની અભી ખુશી આપીએ છીએ. એમના ગામમાંથી જીત્યા છો. પણ નંદેસરીની વાત કે છે ને કે દીવા નીચે અંધારું કહેવત છે ને, એવું એ પુરવાર થયું. અને ત્યાં ક્ષત્રિય યુનિટી, ક્ષત્રિયનો અવાજ, ત્યાંની સભાનો પ્રભાવ આંકલાવમાં પડ્યો, ત્યાંની સભાનો પ્રભાવ કરજણમાં પડ્યો, અન્ય ઘણા બધા ક્ષેત્રે એનો પ્રભાવ પડ્યો છે. અને હું આપણા માધ્યમથી લોકશાહીમાં ખૂબ જ દુઃખની વાત, આ લોકો હાર ભાપી ગયા હતા. તમે જુઓ રૂપિયાના જોરે કેટલા બિનહરીફ ચૂંટાયા. હવે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, જેને પ્રજાનો એક વોટ નથી પડ્યો એને આ વિજેતા કયા અંશે ડિક્લેર કરો છો? વિરોધ પક્ષના લોકોને ખરીદી દેવામાં આવે, ફોર્મ પાછા ખેંચાઈ દેવડાવવામાં આવે. આ લોકો હાર ભાંપી ગયા હતા એટલે આ લોકોએ ષડયંત્ર રચી અને ઘણા બધા બિનહરીફ કરાયા. તમે એવું નંદેસરી વિધાનસભામાં હું નથી કહેતો, આપ તો મીડિયા છો, આપ તો તળિયાથી લઈ અને નડિયા સુધીનું સમગ્ર જાણતા હો છો. કેટલા રૂપિયા ત્યાં વેચાયા, કેટલો દારૂ વેચાયો, તે છતાં નંદેસરિયા ફતેહ નથી કરી શક્યા. ટોટલ આ જે બીજા જે મારા ભાઈશ્રીએ કીધા ત્યાં ફતેહ નથી કરી શક્યા. અમને દુઃખ છે કે અમને આજે બે અમારા જે બૂથ રહી ગયા હતા, જો ત્યાં અમે બીજી એક સભા કરી નાખી હોત ને તો 100% આજ અમારા લાલાભાઈ 700 નહીં 900 વોટે જીતતા. પણ અમારી પાસે સમયનો અભાવ હતો. બીજું, મારા માતૃશ્રી એક્સપાયર્ડ થયા હતા, તો પણ હું 12મા 13મા દિવસે હું ત્યાં પહોંચી ગયો હતો એક ક્ષત્રિય આગેવાનની ફરજ રૂપે. કારણ કે લાલભાઈએ જે ત્યાગ બલિદાન આપ્યું છે ને એટલું ત્યાગ બલિદાન અમે નથી આપી શક્યા. પણ આજે અમને ખુશી છે કે લાલભાઈને એમના ગઢની અંદર 716 મતથી વધારે અમે એમને લીડ અપાયો છે, જીતાડ્યા છે. દર્શક મિત્રો, 716 મતથી વધારેનો લીડ કોંગ્રેસને લાલાભાઈને કહી શકાય કે કરણી સેના લખન દરબારે અપાવ્યો છે. ત્યારે કેટલાક વાઘોડિયાના મિત્રો જોડાઈ ચૂક્યા છે. એમાં કંઈક આપે સોશિયલ મીડિયામાં પણ જોયું હશે, કોઈક 108 કરીને ભાઈ છે અને લખનભાઈએ પણ કદાચ પોસ્ટ જોઈ ન જોઈ ખબર નથી, પરંતુ 108 નામના ભાઈ દ્વારા ફેસબુક ક્યાં નેતા જેવા શબ્દને કહી શકાય કે જન્મ આપવામાં આવ્યો. હવે ખરેખર કોને કહેવામાં આવ્યું એ તો રામ જાણે, પરંતુ આ સવાલ આપણે લખન દરબાર સાથે કરીશું. લખનભાઈ, વાઘોડિયા વિસ્તારમાં એક ભાઈ છે, 108 ભાઈ, એટલે એમને એવું લખ્યું ફેસબુકિયા નેતાને જવાબ. એટલે આ કોણ હશે ફેસબુકિયા નેતાને? ઓળખો છો આપ 108 નેતાને? હવે એટલા બધા ખરાબ દિવસો પણ નથી આવી ગયા અમારા કે પેલું કહેવાય છે ને કે અબ હમારી ही કમાઈ કી મલાઈ ચાટને વાલે કુત્તે અબ હમ પર ભોંકને લગે. એવા એટલા બધા ખરાબ દિવસો નથી આયા કે આ બધી
એક સમય મારે યાદ કરાવો છે એ વ્યક્તિને કે 2022ની ચૂંટણી અપક્ષની હતી. રોજ મારી ઘેર આવતા હતા, રોજ હવાર ઉઠીને મારું ઘર જ દેખાય, રોજ હવાર મારી ઘેર આવી જાય, ચલો બાપુ અહીં જવું, આ તે ફલાણું ટીકનું. હવે હું ફેસબુક ક્યાં થઈ ગયો? જ્યાર સુધી તમારા જોડે તો, જ્યાર સુધી તમારો પ્રચાર કરતો હતો ત્યાર સુધી તો લખન બાપુ કરતા હતા. હવે હું ફેસબુક ક્યાં થઈ ગયો? પરંતુ એક વાત તમને કહેવા માંગુ છું, આ 108ની પદવી પણ મેં જ આપી હતી. હવે આજે બીજી પદવી આપી છે. આજે બીજી પદવી એવી આપી છે કે આ વ્યક્તિનું 108 ને હવે પોમેરિયન કૂતરાનું નામ મને આપવું છે. કારણ કે આ વ્યક્તિ તો એક એના સાહેબના બિસ્કિટ પર જીવનારો વ્યક્તિ છે. એટલે પોમેરિયન કૂતરું છે આ તો. પોમેરિયન કૂતરું કે અહીં જાઓ તો કે ત્યાં જાય, અહીં જાઓ તો કે ત્યાં જાય, એવું છે. એટલે આનું નામ હું પોમેરિયન કૂતરું આપું છું. આજથી જાહેરાત કરું છું. આ વ્યક્તિ 108 નું નામ બિરુદ આપ્યું હતું. હવે 108ની જગ્યાએ આપણે એને પોમેરિયન કૂતરું નામ આપીએ છીએ. અને બીજી વાત કરું કે હવે આના વિશે મારે બહુ એટલા માટે નથી બોલવું, કારણ કે મારે એટલા બધા ખરાબ પણ દિવસો નથી આવી ગયા કે જે લોકો કોઈકના પર હોય અને હું પોતાની જાત પર છું, અને હું પોતાની જાત પર હોઉં અને આવા જે કોકના રોટલી પર જીવતા હોય એવા પોમેરિયનોને હું જવાબ ના આપી શકું, એટલા બધા ખરાબ દિવસો નથી આપ્યા ભગવાને હજુ. એટલે આવા લોકોને ઠીક છે, હવે એમને જે બોલવું એ બોલવા દે. ફેસબુકના નેતાના આ નેતા ફલાણું ઠીકના બધી પબ્લિક બધું જાણે છે. પબ્લિક જાણે છે આ ફેસબુકના નેતાએ તમારા ધારાસભ્યના બૂથમાં ભાજપનું કચ્ચર ઘાણ વાળી દીધું. આ ફેસબુકનો નેતો છે ને, તમારા ધારાસભ્યના ગામમાં 715 મતે કોંગ્રેસ આગળ થઈ ગઈ. આ ફેસબુકના નેતાની વાત કરો છો ને તમે. અને આ ફેસબુકના નેતાએ તો તમને બહુ, જ્યારે આંદોલન મેં કર્યા અને લોકોને વળતર અમે લોકો અપાયું ને ત્યારે આ ફેસબુકના નેતાએ જ તમને વાહવાહી કરાવી હતી. આ બધું મારે યાદ નથી કરાવું, જાહેર જનતા બધું જાણે છે. ને આ ઘમંડ જે છે ને, આ ઘમંડ જે છે, આ ઘમંડ આ લોકોને જે છે ને, ઘમંડ આ જનતા ઉતારશે. કારણ કે જેનો અંગ્રેજોને બી ઘમંડ હતો કે અમારી સત્તા વર્ષો વર્ષ ચાલવાની, અને આવી રીતે ભૂતકાળના ધારાસભ્યને પણ ઘમંડ હતો કે અમારી સત્તા વર્ષો વર્ષ ચાલશે, પરંતુ ના ચાલી શકી. જનતા જનાર્દન છે, જનતા બધું નક્કી કરે છે. એટલા માટે જો અમને પણ ઘમંડ હશે તો આ વ્યક્તિને પણ જનતા જવાબ આપશે, એટલી ચોક્કસથી છે. અને બીજી વાત કે ધારાસભ્યશ્રી જોડે અમે રહેલા છે એક સમયે, એટલે હું ખાનદાની માણસ છું, એટલું બધું ખરાબ નહીં બોલું, પરંતુ એટલું કહેવા માંગીશ કે આ ધારાસભ્યશ્રીનું નામ ખરાબ કરવામાં આ પોમેરિયન કૂતરાનો મોટામાં મોટો સિંહ ફાળો છે, એટલું ચોક્કસની વાત છે. હજુ ધારાસભ્યશ્રી સમજી જાય અને આવા પોમેરિયન કૂતરાને થોડુંક ચલ હટ એમ દૂર રાખે તો બરાબર છે. નહીં તો આજ આ લંકા ઢાલવામાં આનો જ મોટો ભાગ હશે ભવિષ્યમાં. એ 100%ની વાત છે. દર્શક મિત્રો, બીજા ઘણા સવાલો છે. પ્રજાશક્તિ પાર્ટીમાં મહેન્દ્રસિંહ બાપુનો હોદ્દો હતો, પરંતુ સારો હોદ્દો હતો, તેના સવાલો પણ લેવા છે. બાપુ એ સવાલ પછી કરીશ, પરંતુ જે વાત કરવામાં આવી કે ફેસબુક ક્યાં નેતા, તો આના વિશે આપનું શું મંતવ્ય જણાવો છો કે 108 દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફેસબુક ક્યાં નેતા, તો ખરેખર કદાચ જો લખન દરબારને કીધું હોય ફેસબુક ક્યાં નેતા, તો આપનો શું જવાબ હોય? રાજકારણની અંદર એમને જેટલા મહિના નથી થયા ને એટલા લખન દરબારને વરસ થઈ ગયા છે પ્રજા માટે લડવા માટે. અને રહ્યો સવાલ, ફેસબુકે એમનું નામ લખન દરબાર પદવી નથી આપી, જનતાએ આપી છે. અને એમણે કોઈ દિવસ કોઈ વર્ણ નથી જોયો, કોઈ ધર્મ નથી જોયો. અને એ જે ભાઈ જે બોલ્યા છે એ ભાઈને હું જણાવવા માંગુ છું કે તમે ધારાસભ્ય બન્યા ને તો એટલી તમને ગ્રાન્ટ નહીં મળી હોય, એટલા પૈસા લખન દરબાર એમની જિંદગીમાં લોકોને અપાઈ ચૂક્યા છે. અને લખન દરબાર એક પોતે બ્રાન્ડ છે, કોઈના સેમ્બલ નીચે બનેલો બ્રાન્ડ નથી. આ લખન દરબારે પોતાની મહેનતથી, પોતાના પરાક્રમથી અને પોતાના કર્મ થકી નામ કમાયા છે. અને હું એવા જે અમુક જે ઇનડાયરેક્ટલી જે આવું વાતાવરણ ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી રહ્યા છે, કારણ કે હું ધારાસભ્ય તો મારા ભાઈ છે અને એ આટલા તુચ્છ વિચારધારા ધરાવતા હોય એ હું નથી જાણતો, કારણ કે મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. પણ આવા ગાડા નીચે કૂતરું ચાલે, આખું ગાડું મેં ખેંચ્યું જેવી જે માનસિકતા ધરાવે છે ને, તો આ ચા કરતા કીટલીઓ ગરમ છે, કુંભાર કરતા ગધેડા ડાયા છે. આ પરિભાષા ફિટ થાય છે. અને હું આપણા માધ્યમથી કહેવા માંગુ કે આવા પોમેલિયનો કે આવી ચા કરતા કીટેલીઓ ગરમ જે ધમકીઓ જે મોકલે છે લખન દરબારને વાયા, તો હું આપના માધ્યમથી કહેવા માંગુ
આ ક્ષત્રિય સિંહોનું સંગઠન છે અને લખન દરબારનો વાળ પણ વાંકો થયો ને તો એમણે કલ્પના નહીં કરી હોય એવા પરિણામ ભોગવવા પડશે. આ રાજકારણ ચાલી રહ્યું, આ રાજકારણની લડાઈ છે અને રાજકારણમાં નોકઝોક ચાલ્યા કરે, એમાં બી સ્પોર્ટમેન સ્પિરિટ જોઈએ, ખેલદિલી જોઈએ, જિંદાદિલી જોઈએ તો રાજકારણમાં ટોપ પર જવાય. અને હજુ લખન દરબાર રાજકારણમાં હજુ પરિપક્વ નથી થયા, એને જનતા પરિપક્વ કરશે. જ્યારે જનતાનો આદેશ હશે ને ત્યારે લખન દરબાર રાજકારણમાં ઉતરશે. એટલે હજુ હું બીજી વાર કહેવા માંગુ છું કે તમે તમારી ગ્રાન્ટ નથી જોઈ, એટલા પૈસા લખન દરબારે લોકોને અપાઈ ચૂક્યા છે અને એ ફેસબુકિયા પોતાના કર્મ પછી એ ફેસબુક પર આવ્યા છે. અને એ હવે જે લખન દરબારના પગલે પગલે તો ચાલીને પોતે ફેસબુકમાં 108ની પદવી ફરવે છે, હે ફોટા પાડે છે, ગીતો મેલે છે, અમને નહીં દેખાતું. અલા પણ સારું છે, દરેક વ્યક્તિને હીરો બનવાનો અધિકાર છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોકશાહીમાં હીરો બને, પણ ચા કરતા કેટલી ગરમ ના થાય તો સારું. ચા કરતા કેટલી ગરમ ન થાય તો સારું. જ્યારે ધમકીઓની વાત આવે છે ત્યારે મિત્રો, ઓન ઓફ ધ રેકોર્ડ કે આપણે સૌ જાણીએ છીએ, કદાચ હું જાહેર મંચ પર આ ન બોલતો તો સારું હતું, પરંતુ છતાંય કહું કે એક ધારાસભ્ય અને એની સાથેનું મોટું સંગઠન અને એની સામે લડવા માટે કરોડો રૂપિયા તો નથી, હજારો લોકોનું સંગઠન લોકલ લેવલ પર તો કે નથી, બોડીગાર્ડ્સ તો કે નથી, સારી એવી 1.5-2 કરોડ 4 કરોડની ગાડીઓ તો કે નથી. આમાંની કોઈ જ વસ્તુ ભાઈ લખન દરબાર હોય કે મહેન્દ્રસિંહ રાઠોડ હોય, કરોડોની ગાડીઓ નથી, હજારો બોડીગાર્ડ નથી, હજારો લોકો નથી કે કરોડો રૂપિયા નથી. દર્શક મિત્રો, એવું કંઈ છે જ નહીં કે જેના કારણે કૂદી શકે. આપણી ગુજરાતી દેશી ભાષામાં આપણે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ. વાત કરીએ તો સત્તા બતાવી શકે કે પાવર બતાવી શકે, પરંતુ જે ઓલરેડી કરોડોપતિ છે, જે ઓલરેડી સારી કરોડોની ગાડીઓ ફેરવે છે, જે પોતે કેપેબલ છે, બોડીગાર્ડ રાખતા હોય, હજારો લાખો લોકોને સાથે લઈને ફરતા હોય, એવા વ્યક્તિના કોઈ પણ કામમાં કહી શકાય કે એને પડકાર આપવો એ ખરેખર એક એવી બાબત છે કે જે હર કોઈના બસની બાબત નથી. ત્યારે લખનભાઈ, મેં કહી જ દીધું છે એમ કે વાત કરવામાં આવે તો ઘણી રીતે ઘણા મોટા ડિફરન્સ છે, પરંતુ એવા લોકો દ્વારા જ્યારે ધમકીઓ આપવામાં આવતી હોય, એમના આપના શબ્દો હું નહીં વાપરું, પરંતુ એમના મિત્રો દ્વારા કે એમના લોકો દ્વારા જ્યારે ધમકીઓ આપવામાં આવતી હોય, અને વાઘોડિયાની જ્યારે નાની ચૂંટણી, આ તો તાલુકા પંચાયત હતી, પરંતુ તાલુકા પંચાયતને પણ જાણે આ ફરી ધારાસભ્યની ચૂંટણીઓ હોય એટલા ટોટા ફટાકડા ફૂટ્યા, ફરી જાણે ધારાસભ્ય બન્યા હોય એ પ્રકારનો જશ્ને માહોલ થઈ ગયો, એ પ્રકારની પોસ્ટો થઈ ગઈ. શું લાગે છે એમને, કેટલી એમને ખુશી થઈ હશે? અને આ જે ધમકીનો દોર છે, શું માનો છો? કારણ કે ગમે ત્યારે ગમે તે કરી શક્યા. જો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ લોકો દ્વારા ગમે ત્યારે મારું મર્ડર પણ કરાવી નાખવામાં આવે, આ લોકો દ્વારા મારી પર હુમલો પણ કરાવી નાખવામાં આવે, એવી પણ જાણકારી અમને મળી છે. પરંતુ કહું છું એવી રીતે કે હું કોઈનાથી ડરતો નથી, ડરું પણ નહીં. મરતા મરી જઈશું, પરંતુ લોકો માટે બોલવાનું લખન દરબાર નહીં છોડે ને નહીં છોડે, નહીં જ છોડે. અને બીજી એક વાત કરવા માંગુ છું કે આમને પોલીસનો ખૂબ ઉપયોગ કર્યો. મીડિયામાં જોયું હશે કે પોતે નંદેસરી તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલતું હતું ત્યારે ધારાસભ્યશ્રી દ્વારા પોતે એવું કહેવામાં આવ્યું પોલીસ અધિકારીને કે તમે લખન દરબારથી ગભરાવ છો, કેમ એને પકડતા નથી? તો કેમ પકડે ભાઈ, કેમ પકડે? મેં દારૂ વેચ્યો છે, બલાત્કાર કર્યા છે, લૂંટફાટ કરી છે, તો મને કેમ પકડે પોલીસ? મેં કોઈ ખોટો ધંધો નથી કર્યો ભાઈ. હું તો લોકો માટે અવાજ ઉઠાવું છું ને એક વાત કહેવા માંગુ છું કે આ લખન દરબાર આખા વડોદરા જિલ્લાના આખા ગુજરાતમાં જ્યારે કોઈ મારા સ્થાનિક ગુજરાતી ગામડાના લોકોને કોઈ કાઢી મૂકવામાં આવે ત્યારે લખન દરબાર હામી છાતીએ બોલે છે. જ્યારે મારા નંદેસરી હોય, વાઘોડિયા હોય, અલગ અલગ પ્રકારની કંપનીમાં જ્યારે લોકોને સરકારી રેટ ના મળે, દિવાળીમાં બોનસો ના મળે, ત્યારે લખન દરબાર સામી છાતીએ બોલે છે. એ મારો ગુનો છે? જ્યારે કોઈ કંપનીમાં કોઈનું અકસ્માતે મૃત્યુ થઈ જાય, હું એની માટે લડું, લાખો રૂપિયાનું વળતર અપાવવા માટે લડું. પોતાની માટે મેં મારા જીવનમાં કશું નથી માગ્યું, મેં તો લોકો માટે માગ્યું, મારા ગામડાના લોકો માટે માગ્યું છે. અને આ બધું કરું છું એ ગુનો છે, તો આ ધારાસભ્યશ્રી કહે છે અને પકડી લો. હવે આ કેવી રાજનીતિ, આ કેવી રાજનીતિ? હું આ વ્યક્તિને કહેવા માંગુ છું કે સમય તમે યાદ કરો કે અમે તમારા લીધે શું કર્યું હતું, અમે તમારા લીધે કેટલી મહેનત કરી, રાત દિવસ એક કરી દીધા હતા, એ સમય તમે યાદ કરો. પરંતુ તમે જો એ સમય પણ યાદ ના કરી શકતા હોય અને એટલી બધી એક નિમ્ન કક્ષાનું તમે રાજકારણ મને પાડવા માટે કરી શકો છો,
તમે અધિકારીને એવું કે લખન દરબારને પકડી લો એટલે તમને થોડીક શરમ આવી જોઈએ કે આ વ્યક્તિ કોની વાત કરો છો તમે, જે વ્યક્તિએ તમારી માટે શું નથી કર્યું. આખી જાહેર જનતા જાણે છે શું નથી કર્યું મેં. અને મારી લડાઈ શું હતી? મારી લડાઈ તો રિફાઇનરીમાં જયારે મારો લોકલ ક્ષત્રિય યુવાન જયારે મૃત્યુ પામી ગયો, મેં કીધું અને વધુમાં વધુ પૈસા મળવા જોઈએ, તો એ લડાઈ હું લડ્યું, એ મારો ગુનો હતો. એ દિવસ મને કીધું કે આ વિરોધી છે, એ દિવસ ધારાસભ્યશ્રીએ કીધું કે હું વિરોધી છું, એટલે હું વિરોધી છું. મેં વચેટિયા જેવો શબ્દ મારી માટે વાપર્યો. એ દિવસથી લખન દરબારે કહી દીધું કે હું આ વ્યક્તિ જો નહીં રહું. અને આજે એ સમય આવી ગયો કે મને જેલમાં ઘરાની વાત કરે છે, પણ એક વાત કહું છું, જો કોઈ પોલીસ અધિકારી કે કોઈ બી મારી જોડે ખોટું કરશે આ ધારાસભ્યશ્રીના કહેવા પર, તો હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના દરવાજા એને બતાવી દઈશ. છોડવું નહીં, કાયદાકીય છોડવું નહીં. અને બીજી વાત, આ કરણી સેના છે, સમજી લેજો, આ ભાજપ કે કોંગ્રેસ નથી. બીજી વાત કરું છું કે આ ચૂંટણી નંદેસરી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પ્રચાર નતા કરવા ગયા. અમે કઈ કોંગ્રેસના અહીંયા નથી પ્રચારક, અમે તો સમાજના માણસો છે, સર્વ સમાજના માણસો છે. અમે તો લાલભાઈનો પ્રચાર કરવા ગયા હતા, કારણ કે એ માણસે ક્ષત્રિય સમાજ માટે રાજીનામું આપ્યું હતું. અમે બીજી કોઈ સીટ પર નહીં ગયા. બાકી કોંગ્રેસ તો આખા ગુજરાતમાં લડતી હતી, કમ બીજી જગ્યાએ ના ગયા અમે લોકો? ખાલી કમ નંદેસરી જ ગયા? કોયલીમાં બી કોંગ્રેસ હતી, કેમ કોયલી ના ગયા અમે? ભાઈ અમે કઈ કોંગ્રેસના પ્રચારક નથી કે ભાજપના પ્રચારક નથી, બરાબર? અમે તો જયારે કોઈ સમાજનો વ્યક્તિ કે સાચો વ્યક્તિ ગમે તે સમાજનો લડતો હોય એની માટે ઉભા રહીએ છીએ. લાલભાઈ રાજીનામું આપ્યું હતું સમાજ માટે. અમે વાળા પિન્ટુભાઈ બી આપણા સમાજના જ છે, આપણો ભય જ છે. પરંતુ અમે એવું કીધું કે ભાઈ આ વ્યક્તિએ જેને સમાજ માટે રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તો એ સીટ પાછું તાલુકા પંચાયત સભ્ય એને આપી દો પાછું. અમારી માંગણી એટલી જ હતી, બીજી કશી નથી. અને આ માંગણીને જય લખન દરબારે, જય કરણી સેનાએ, જય મહેન્દ્રસિંહે સભા કરી, જય આગળ અમે પ્રચાર કર્યો, ત્યાં આગળ ધારાસભ્યશ્રીને બી હરાઈ દીધા. એ વાતનું ગૌરવ તો આ સમાજને હંમેશા રહેશે. કારણ કે કીધું ને કે ગમંડ તો કોઈનો ટકતો નથી ને ગમંડ નંદેસરી ગામના 5 બૂથમાં તૂટી ગયો. ધારાસભ્યના પોતાના બૂથમાં પણ ગમંડ તૂટી ગયો. અને હવે ભવિષ્યમાં આવું ને આવું ચાલશે. જો અમે કઈ ચૂંટણી લડવા કે ચૂંટણી હરાવવા કે જીતાવા કોઈને કઈ ધંધો નથી કરતા. અમે કે ધારાસભ્યશ્રી 2027 હરાઈ દેવા માટે આ ધંધો નહીં કરતા. અમે તો શું કરવા કરીએ છીએ? એટલે ભાઈ અમે તો તમને જીતાડવા માટે અમે બધા મળીને, સર્વ સમાજના લોકોએ મળીને તમારે મહેનત કરી હતી, તો અમે થોડી તમને હરાવવાનો ધંધો કરવાના છે. પરંતુ અમારી તો માંગણી એ છે કે સાચો માણસ ઉભો હોય તો એની સામે હું કરવા ખોટું કરો છો? તમે મને જેલમાં ગલાવા, મને પાડી દેવા, મને બધું મારી જોડે કરી દેવા, કારણ કે ભૂતકાળમાં આ લોકોએ કરેલું છે. એવું ભૂતકાળમાં બધું બહુ કરેલું છે, એવું પાછું મારી પર કરવા માટે આ લોકો ધંધો કરે છે. પરંતુ એટલું યાદ રાખજો, આ લોકો કોઈ જનતા તમને માફ નહીં કરે. અને બીજી વાત, અમને એક મેસેજ ખબર છૂટ્યો કે આ તો કે ક્ષત્રિય સમાજના ભાગલા પડાવવા છે. ભાઈ કયા ભાગલાની વાત છે? કયા ભાગલાની વાત છે? આ લખન દરબાર તો ક્ષત્રિય સમાજ નહીં પરંતુ તમામ સમાજના લોકો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. કોઈ કંપનીમાં જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ને, તો હું કોઈ જાતિ ધર્મ કશું પૂછવા નહીં જતો, નામ બામ અટક નહીં પૂછતો, ફટ દઈને તાત્કાલિક એની માટે લડું છું. કોઈને છૂટા કરી દેતો, એને જાતિ અટક પૂછવા નથી જતો. હું તો લોકો માટે લડનારો માણસ છું, તમામ સમાજ માટે. અને કે આ લોકલ ક્ષત્રિયો બધા ભેગા થાય છે ને 2-4 બધા વિઘ્ન સંતોષીઓ અમન કે વિઘ્ન સંતોષીઓ કે ક્ષત્રિય સમાજ ને પેલું લોકલ અને બહારના કરીને એ કરવા માંગે. એટલે તમે શરમ કરો. આ લખન દરબાર ક્ષત્રિય કરણી સેનાનો ગુજરાતનો પ્રદેશનો યુવા અધ્યક્ષ છું. હું સમગ્ર ગુજરાતમાં પડું છું, સમગ્ર ગુજરાતમાં સમાજને એક કરવાનો પ્રયત્ન કરું છું. હું આવા ધંધા ના કરું ભાઈ. હું આવા ધંધા કર્યા હોત તો 2022માં તમે જો હોત જ ના. 2022માં તમે લોકો કહેતા હતા કે આ બહારના અંદર, મેં તારે એવું કીધેલું કે ભાઈ કોઈ બહારનું કે અંદરનું ના હોઈ શકે. સમાજ આખા ગુજરાતને, આખા ભારત દેશમાં એક જ છે, કોઈ બહારનું અંદરનું નથી. આપણે બધા ભયો છે, એવો પ્રચાર આ લખન દરબારે કર્યો હતો. અને આજે એ જ લોકો મને એવું કહે છે કે હું બહારનો અંદરનો કરવા માંગુ છું. એટલે આવું ના હોય, મહેરબાની કરો. આવી બધી રાજકારણથી મને દૂર રાખો. હું રાજકીય માણસ નથી, અને જેદાર બનીશ ને રાજકીય દર ભારે પડશે. હું રાજકીય માણસ નથી, હજુ કહું છું. 2000 હું જયારે સાચો માણસ ઉભો હોય તો અપક્ષમાં બી પ્રચાર કરું છું, કોંગ્રેસમાં બી પ્રચાર કરું છું, બધે પ્રચાર કરું છું જયારે કોઈ સાચો માણસ ઉભો હોય ત્યારે. અને બીજી વાત, તમારે લોકો શું જોવે, શું મારે શું જોવે? હું એવું કહું છું, કાલથી હું બોલવાનું બન્યું. મેં તમને કીધું છે કે આ ધારાસભ્યશ્રીના પ્રત્યે આ મારું છેલ્લું ઇન્ટરવ્યુ હશે કે છેલ્લો વિડીયો હશે. એનું કારણ કે હું બી બોલીને પછી એવું થાય કે આ વ્યક્તિને બીજું કામ જ નથી. એ લોકોને ભલે મારી પ્રત્યે જેટલું આમ સામ મને ગારો દેવી હોય ગારો દે, ધારાસભ્યશ્રી હોય કે એમના મળતિયા બધા એને જેટલી ગારો મને દેવી હોય દે. હવે હું બોલવાનું નથી,
કારણ કે મારું કામ આ બધું નહીં, મારું કામ તો લોકો માટે લડવાનું છે ભાઈ. અને હું તો આ ઇતિહાસ યાદ રાખશે, હું જીવતો હોઈશ કે નહીં હોઉં. આ નંદેસરી, આ વાઘોડિયા, આ વડોદરા તાલુકો, આ પાદરા તાલુકો, આ સાવલી તાલુકો, આ ગુજરાત યાદ રાખશે કે આ કંપનીઓમાં કોઈ મરી જતું હતું ને તારે 1 રૂપિયો કોઈ નતો મળતો. આ લખન દરબારે નાની ઉંમરમાં આ ફેસબુક કેવું બોલે છે ને પોમેરિયન, એને કહેવા માંગુ છું, તને કહું છું લા, આ છે ને લખન દરબારે નાની ઉંમરમાં 22 વર્ષની ઉંમરમાં જયારે લડાઈ લડી ને ત્યારથી લોકોને લાખો રૂપિયા મળતા થયા. અત્યારે લખન દરબાર આવે છે એવું ખાલી કોઈ કંપનીમાં ગઈ દો ને તો આ કર્મચારીના પરિવારને લાખો રૂપિયાનું વળતર મળી જાય છે મારા જતા પહેલા. આ હું નથી કહેતો, આ લોકોને ખબર છે, બધું ખબર છે ભાઈ, આ બધું ખબર છે. અને હું કોઈનો વિરોધી છું જ નહીં, પણ મને કોઈક વિરોધી કે તો હું જવાબ આપું છું. પરંતુ હવે ઠીક છે, આ બધું ચાલ્યા કરે, પણ મારી માંગણીઓ હંમેશા લોકો માટે લડવું છે. એટલા માટે કે સારું ગામડાની પરિસ્થિતિ તમે જુઓ, આજે ગામડાની પરિસ્થિતિ જુઓ કે ગામડામાં 24 કલાક લાઇટ ના મળે, સારા રોડો ના મળે, ગટરની સુવિધા ના મળે. એટલે આ નંદેસરીની વાત કરું છું. આઝાદી પછી આટલા વર્ષો થઈ ગયા તો નંદેસરીમાં આજની તારીખે ઘેર ઘેર નળ નથી પીવાનું, પાણી પીવાનું. હવે એનાથી શરમજનક વાત શું હોય છે કે આવા તો કેટલાય ગામડાઓ છે. એની માટે બોલું છું, એટલે એની માટે હું ખોટો થઈ જઉં છું. એટલે કેવું છે, પેલું નહીં કહેતા કે ભાઈ જો કોઈકને તો મારા પ્રત્યે વિરોધ હોય, આ તે ફલાણું ટીકણું, પરંતુ અમને કોઈના પ્રત્યે એવું નથી. પરંતુ જો કોઈકને એવું હોય તો પછી અમને કોઈ વાંધો પણ નથી. અને લોકો માટે લડવું, બોલવું, ના તે બધું કર્યા કરવું તો એ તો અમારા ખૂનમાં છે ને કરતા રહીશું. આમ મહેન્દ્રસિંહ બાપુ કહે છે એવી રીતે પેલો કયો ડાયલોગ હતો પેલા પોમેરિયન માટે ગધેડાનો, ચા કરતા કેટલી ગરમ અને એની પછી ગધેડાનું કઈ કુંભાર કરતા ગધેડું ડાયું. હે કુંભાર કરતા ગધેડું ડાયું. હા, એટલે ડાયું છે. આ મેં કહું છું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે અમે બધાએ ખૂબ મહેનત કરી છે કે તમને કોઈક સારી જગ્યા પર જોવા માટે. બધાએ, સર્વ સમાજના લોકોએ ખૂબ મહેનત કરી છે. મહેરબાની કરીને આવા પોમેરિયનના આવા ધંધાના લીધે એ સપનું લોકોનું ના તૂટી જાય, એટલું ધ્યાન રાખજો. બાકી તો બધા જ એવું કહે છે. અને બીજી વાત, આ પોમેરિયન તો એવો છે કે પોતાના ઘરમાં જ ખાડા ખોદે છે. એ બધું બધા જાણે જ છે, બધા જાણે છે, એમના ઘરના લોકો જાણે છે. અમે તો જાણીએ ને, અમે સાથે ફરેલા છે, એટલે અમે બધું જાણીએ છીએ. પરંતુ આ કેવું છે, અમે એટલા બધા નિમ્ન કક્ષાના માણસો નથી હજુ. કારણ કે હું ધારાસભ્યશ્રી જોડે રહેલો છું, એટલા માટે હું મારી ખાનદાની છે કે હું એટલી નિમ્ન કક્ષા પર નહીં જાઉં. એમને મારી પર જેટલા આરોપો લગાડવા હોય, એમને મારી પર જેટલી ગારો કરવી હોય, એમને મને જેટલો જેલમાં ગળવાનો પ્રયત્ન કરવો હોય, એમને મારું મર્ડર કરાવી દેવું હોય, એમને મને ટાંટ્યા ભંગાઈ નાખવા હોય તો બી કઈ વાંધો નથી. પરંતુ હું એટલી નિમ્ન કક્ષા એ નહીં જોઉં આ લોકોની જેમ. અને વાત બુકેની યાદ આવે છે, બુકેની. હવે આ પોમેરિયન તો બુકે હોય વેચી મારતો હતો, સમજ્યા? આ બધું યાદ આવે, બધા ખુલાસા કરી તો મજા નહીં આવે, સમજો. મેં કીધું ને કે હવે એટલું નિમ્ન કક્ષા આ લોકો જેવું નહીં થવું. આ લોકો જેવું થશે તો પછી હું લખન દરબાર નહીં કહેવો. લોકો લખન દરબાર એટલે કે છે કે લખન દરબાર ખાનદાની છે ને લખન દરબાર જે બોલે છે ને કરે છે. એટલા માટે મેં તમને કીધું એવી રીતે કે હું કોઈ કોંગ્રેસ કે ભાજપનો પ્રચારક નથી. અમે લોકો કોઈ નથી ભાઈ. અમે ત્યાં પ્રચાર લાલભાઈનો કરવા ગયા હતા કે લાલભાઈને મત આલો. અને એનાથી મોટી જીત કઈ હોઈ શકે કે ધારાસભ્યશ્રીને પોતાના બૂથમાંથી જો ભાજપને મત ના નીકળતા હોય અને પછી આપણે એવું કહીએ કે દાઢી મૂછો કરી નાખ્યો તો અમારા મોટા ભાઈ છે, કઈ વાંધો નથી. મોટા ભાઈજીને, મોટા ભાઈશ્રીને જેટલું બોલવું હોય બોલો. અમે તો દાઢી મૂછો કઢાઈ દઈશું, સમજ્યા? અમે કઢાવાની છે, લાંબી થઈ ગઈ એટલે કઢાઈ હોય દઈશું, બરાબર. પણ એવું કહું છું કે એટલી મહેનત, એટલી લોકપ્રિયતા આપણે ઘટી ગઈ કે સાલું આપણા ગામમાં ને આપણા બૂથમાં જો આપણા કહેવા પર મત ના મળે એટલે એટલી એની માટે અમે નતું જોયું, અમે એ નતું વિચાર્યું કે આટલું બધું થશે. અમે તો મેં કીધું એવી રીતે કે અમે સૌ મળીને, આખી વાઘોડિયા વિધાનસભાની જનતા મળીને તમને સમુંદર આપવા માંગતી હતી, પરંતુ તમે તલાવમાં ખુશ થઈ ગયા છો. તો હવે એમાં અમે શું કરીએ? મહેન્દ્રસિંહ રાત દિવસ, અમે એ દિવસ યાદ છે મને કે રાત હોય દિવસ હોય, લગભગ 3 વર્ષ અમે લોકોએ અમારું ઘર નથી જોયું, અમારું ઘર પરિવાર કશું નથી જોયું. અને એ દિવસો યાદ કરતા આજે દુઃખ પણ એટલું થાય છે કે સાલું શું કરવા માટે એ દિવસો આપણે આટલી મહેનત રાત દિવસ પરિવારને છોડીને આ વ્યક્તિ પાછળ આપણે ફર્યા. છેવટે લોકોને કશું ના મળ્યું અને આપણને શું મળ્યું? તો આપણને ધમકીઓ મળી કે તારું મર્ડર કરાવી દઈશું, તું બંધ થઈ જા, તારા ટાંટ્યા ભાગી નાખીશું, તું બંધ થઈ જા, તને જેલમાં ગલાવી દઈશું, તું બંધ થઈ જા. બસ આ 3 વર્ષ રાત દિવસ પરિવાર છોડીને તમારી પાછળ અમે ભાગ્યા. તો આ અમને ઇનામ મળ્યું, આ ધમકીઓનું ઇનામ મળ્યું. બસ આટલું મારે આ ધારાસભ્યશ્રીને કહેવું છે
કે હજુ કેટલી નિમ્ન કક્ષાની, હજુ કેટલી હલકી કક્ષા પર જશો એ બી તમે જાહેર કરી દો. કારણ કે અધિકારીઓ અમે તો તમે કહી દીધું કે લખન દરબારને જેલમાં ઘાલ દો, સમજ્યા? પણ તમે પેલું કીધું ને કે કરોડો રૂપિયા છે, 2.5-3 કરોડની ગાડીઓ છે, બધા બહુ પૈસા છે, પણ એમની જોડે છે ને સચ્ચાઈ નથી, એમની જોડે ઈમાનદારી નથી, એમની જોડે જે એમની જોડે રહ્યું હોય ને એમની માટેની કોઈ લાગણી નથી. આજે ગામે ગામ કેટલાય લોકો એવા છે કે જે અપક્ષમાં જયારે ચૂંટણીમાં એ લડ્યા હતા, જે લોકોએ બલિદાનો આપ્યા છે ને એ મને યાદ છે, સમજો વાત તમે. અને હું આ બહુ 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 ગંભીર ચર્ચા એટલા માટે કરું છું કે સારું છે ને, તમે આમાં મારું કશું નહીં જાય, કોઈનું કશું જાય નહીં, પરંતુ જે દીકરો બિચારો 2022ની ચૂંટણીમાં પોતાની નોકરી પર રજા પાડીને તમારી રેલીમાં આવ્યો હતો ને, જે દીકરાઓ પોતાની કંપનીમાં રજા પાડીને તમારી સભામાં આવ્યા હતા ને, એ લોકોનું કહ્યું, સમજે? મારું કશું નહીં, એ લોકોનું કહ્યું. અને લોકો ફરી કોઈ આવી રીતે અપક્ષ પર વિશ્વાસ નહીં કરી શકે. આપણે કે એવું કરીને બતાવીએ, હજુ 2.5 વર્ષ બાકી છે, હજુ એવું કંઈ કામ કરીને બતાવીએ કે જેનાથી ફરી કોઈક વિશ્વાસ કરે કે ભાઈ અપક્ષમાં કોઈ લડે છે એને જીતાડીએ, એવો વિશ્વાસ કરે. એટલે હું તો એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ તમે જેટલું મારું મર્ડર કરાવી દેવામાં, મને પાડી દેવામાં, કે મારા ટાટિયા ભંગાઈ નાખવાનું, મને જેલમાં નાખી દેવાના પ્રયત્નો જેટલા કરો છો ને એની કરતા વધારે પ્રયત્નો લોકોની સુખાકારી માટે કરો. આ વાઘોડિયા વિધાનસભા, એમાં વડોદરા તાલુકાનું વાઘોડિયા તાલુકાના યુવાનોને 80% નોકરીઓ મળે એની માટે કંઈ કરો. હજુ લોકોને સરકારી રેટ નથી મળતા એની માટે કરો. રિફાઇનરી હોય, નંદેશ્વરી જીઆઈડીસીમાં છેલ્લા 8 મહિના 10 મહિનામાં વર્ષમાં કેટલા 500થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા લોકલ, એ લોકોને પાછું નોકરી લગાવવા માટે કંઈ કરો. વાઘોડિયા તાલુકામાં લોકોને પાણી નથી મળતું એની માટે કંઈક કરો. વડોદરા તાલુકામાં રોડ રસ્તાની હાલત ખરાબ છે એની માટે કંઈક કરો, એની માટે પ્રયત્ન કરો. બાકી કંઈ મારે કે તમને હરાઈ દેવા કે તમને ગમે તે કરી દે એ મારો વિષય નથી. હું તો લોકો માટે બોલું છું. જ્યારે તમે મારું ખોટું બોલશો, જ્યારે મારું ખોટું કરશો, એ દિવસ આનાથી મજબૂતાઈથી બોલીશ, આનાથી મજબૂતાઈથી લડીશ, એ 100%ની વાત છે. કારણ કે પહેલાંય કીધું હતું ને હજુ પણ કહું છું કે હું કોઈનાથી ડરતો નથી, ડર્યો નથી અને ડરું પણ નહીં. કારણ કે સાચો માણસ છું અને હંમેશા સાચું કામ કર્યું છે. અને મારી જોડે ખોટું કરનારા લોકોને તો જનતા તો જવાબ આપશે જ, પરંતુ મા ભવાની બી જવાબ આપશે. કારણ કે જનતા બધું જાણી ગઈ છે. ધાક ધમકીનું રાજકારણ ચાલુ થઈ ગયું છે, જેલમાં ઘલાઈ દેવાનું રાજકારણ ચાલુ થઈ ગયું છે. હું કોઈના ધંધા બંધા પર મારે જવું નહીં, કોઈના ધંધા પર મારે નહીં જવું. જેને જે ધંધો કરવો એ કરે, જે કરતા હોય કરે, મને કોઈ એનાથી વાંધો નથી. પરંતુ એવો સમય ના આવી જાય કે પછી તમે જેટલું નિમ્ન કક્ષામાં જોશો, અમારી તો ખાનદાનીથી નહીં જઈએ અમે, પરંતુ છેવટે અમારે બી ના જવું પડે એટલી વાત છે, બીજું બધું છે નહીં. દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં નંદેસરીમાં જે પ્રચાર થયો, જે સભાઓ થઈ, જે રેલીઓ થઈ, એમાં પણ એક મહત્વની બાબત છે કે આપણા ગુજરાતમાં એક પાર્ટી છે જેને આપ જાણતા જ હશો, શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી છે. એ શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી એટલે કે પ્રજાશક્તિ પાર્ટી કે જે શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા રચવામાં આવી, અને એક એવી પાર્ટી કે જેમાં પ્રથમ એવો મુદ્દો લેવામાં આવ્યો કે જે મુદ્દો ગુજરાતમાં કોઈ સરકાર, કોઈ પાર્ટીઓ લેવા તૈયાર નથી, એ છે દારૂબંધીનો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ક્યાંથી દારૂ આવે છે એ કોણ જાણે, પરંતુ ડુપ્લિકેટ આવે છે એ નક્કી છે. કારણ કે જ્યારે કદાચ મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી, યુપી, બિહાર તો નહીં પરંતુ એમપી જે રાજ્યોની અંદર દારૂ મળે છે, છુટ્ટી છે, એવા રાજ્યોમાંથી આપણો કોઈ મિત્ર તો પહેલા એવું કહે કે ગુજરાત કી દારૂ નહીં પીની ચાહીએ, ગુજરાત में दारू डुप्लीकेट मिलती है. ત્યારે દર્શક મિત્રો, એવો જ મુદ્દો, સળગતો મુદ્દો જેને સૌ પ્રથમ સળગાવ્યો, પ્રજાની વચ્ચે મૂક્યો કે અમે સરકારમાં આવે તો પહેલામાં પહેલું જ આ દારૂબંધી હટાવીશું. કારણ કે ગુજરાતના કેટલાય લોકો કે જે ડુપ્લિકેટ દારૂ પીને બીમાર પડી રહ્યા છે, મરી રહ્યા છે, એવા લોકો માટે લડીશું. એવી પાર્ટીમાં કે જે પાર્ટીએ એવા મુદ્દાઓ પકડ્યા છે કે જે કોઈ મુદ્દા પકડવા તૈયાર જ નથી. ત્યારે શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટીમાં મહેન્દ્રસિંહ રાઠોડનો ખૂબ મોટો સારો વડોદરા કક્ષાનો હોદ્દો હતો. ત્યારે મહેન્દ્રસિંહ, આપની સાથે એ સવાલ છે કે એ પાર્ટીમાં આપનો જ્યારે જવાબદારી ખૂબ સારી હતી ત્યારે આપે કોંગ્રેસનો પ્રચાર કર્યો, એ વાઘોડિયામાં જ્યારે કોંગ્રેસનો પ્રચાર કર્યો, આપ એક બાપુની પાર્ટીમાં, શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટીમાં હતા, કોઈ પ્રોટોકોલ ન નડ્યો? કારણ કે એક પાર્ટીમાં હોવ અને બીજી પાર્ટીનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સૌથી પ્રથમ તો હું ક્ષમા માંગુ છું, કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ છે. રૂપિયાની બે બાજુ હોય છે. કારણ કે જ્યારે આ પાર્ટીનું નિર્માણ પણ નહોતું થયું, સ્થાપના પણ નથી થઈ,
એટલે હું છેલ્લા 5-7 વર્ષથી મારા ક્ષત્રિય સમાજ આગેવાન તરીકે કરણી સેનાની અંદર હું મહત્વનું સ્થાન ધરાવું છું. એટલે ક્ષત્રિય સમાજનો હું અગ્રણી છું. તો મારો અધૂરો વિષય મારા ફરજના ભાગરૂપી જ્યારે અસ્મિતા આંદોલનની વાત ચાલતી હતી, જ્યારે રૂપાળો એટલો રૂપાળો થઈ ગયો હતો અને મારો ક્ષત્રિય સમાજ કદરૂપો જ્યારે થઈ ગયો હતો, અમે જેને પ્રેમ કર્યો હતો, વર્ષો સુધી અમે જેને પ્રેમ કરતા રહ્યા, અને પછી છેલ્લે અમને 32 વર્ષે ખબર પડી કે આ તો અમારો વહેમ હતો. એટલે પ્યાર મેં ધોકા હુઆ, આ પ્રેમમાં બેવફાઈ થઈ. આના કરતા તો અમે નાથરું કર્યું તો સારું થાય. એ સમયે જ્યારે આ ભાઈ અમારા રાજેન્દ્રસિંહ રૂપે લાલાભાઈએ જ્યારે પોતાના પદ ઉપરથી, ભારતીય જનતા પાર્ટીના પોતાના પદ ઉપરથી જ્યારે એને ત્યાગ બલિદાન આપ્યું હોય, તો હું રાષ્ટ્રીય લેવલનો ક્ષત્રિય આગેવાન છું. તો મારી પ્રથમ ફરજના ભાગરૂપી એ અમારા વીર એવા સુરવીર વ્યક્તિ માટે મારે પ્રથમ, હું કોંગ્રેસના પ્રચારમાં પંજો શબ્દ નથી વાપર્યો કે કોંગ્રેસ નામ નથી બોલ્યો. મારા મુખે ફક્ત એક જ વાત નીકળી, રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો, અને મેં મારા ક્ષત્રિય સમાજની ભૂમિકા ભજવી છે. એટલે મેં મારું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે. હજુ હું તમને કહ્યું એ પાર્ટીની અંદર મેં જોડાયો છું, મારું પૂર્ણ પદ હજુ મેં ગ્રહણ કર્યું નથી. અને એ પાર્ટી પર મને એટલા માટે ગર્વ છે કે એ પાર્ટીના જે માર્ગદર્શક છે માનનીય શંકરસિંહ બાપુ, જેમણે જે ટનાટન સરકાર, જે પરિભાષા છે ટનાટન સરકાર, કે એમણે સવા વર્ષ જે રાજ કર્યું, આજ દિન સુધી ગુજરાતના ઇતિહાસમાં આટલું સ્વચ્છ શાસન કોઈ નથી આપ્યું. એમના શાસનની અંદર લુખ્ખાગીર્દી, ગુંડાગર્દી નથી, એમણે પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી. એટલે એવા વ્યક્તિને હું દિલથી એમને રિસ્પેક્ટ કરું છું. નહીં તો મારા માટે નહીં, સમગ્ર ગુજરાત માટે માનનીય આદરણીય વ્યક્તિ છે. અને જ્યારે એના રાષ્ટ્રીય જ્યારે અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, જ્યારે એ એટલા ઉચ્ચ ગુણવત્તાવાળા જ્યારે વ્યક્તિઓ હોય, અને મને ને હું મારું સમર્થન રહ્યું હતું. અને બીજો વસ્તુ, એમણે જે મુદ્દો જે દારૂબંધી માટે કીધો છે, તો તમે જાણો છો મોહનચંદ કરમચંદ ગાંધી ફક્ત ગુજરાતના રાષ્ટ્રપતિ નથી, આખા ભારતના રાષ્ટ્રપતિ છે. અને એની પાછળ તમે રેકેટ જાણો છો કે જે થર્ડ ગ્રેડનો જે દારૂ, આલ્કોહોલ, જેને સ્પિરિટ કહેવાય, જેને ગટરમાં ઢોરી દેવાનો હોય, અને એ ગુજરાતમાં રોજના કરોડો રૂપિયા ઉભા કરે છે. અને આ મારી ગણતરી નથી, આપ મીડિયા તો નડિયાથી લઈને તળિયા સુધી સર્વ જાણો છો કે રોજનો 600 થી 800 કરોડની ટેક્સની ચોરી થાય છે. અને મારા માનનીય આદરણીય શંકરસિંહ બાપુએ કીધું, અમારા રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ રાષ્ટ્રીય અધ્યક્ષે કીધું કે એ ટેક્સના પૈસાથી ગુજરાતની અંદર એજ્યુકેશન ફ્રી થઈ જાય, મેડિકલ ફ્રી થઈ જાય, અને ટોલ ટેક્સ ફ્રી થઈ જાય, તો એ પૈસા પડી રહે. ગરીબ જનતા શું માંગે છે? એ તમારી પાસે રાશન, પાણી, અનાજ નથી માંગતું, એ તમારી પાસે ફ્રી મેડિકલ અને ફ્રી એજ્યુકેશન માંગે છે. જો એનાથી ફ્રી થઈ જાય, પણ તમે જાણો છો ગુજરાતની અંદર 100 में से 80 બેઈમાન, ફિર ભી મેરી ગુજરાત મહાન, આ ડાયલોગ ચાલી રહ્યા છે. આજે 20% કારણે ગુજરાતની છબી સચવાઈ રહી છે. અને તમે જાણો છો કે દારૂ ડુપ્લિકેટ, વિચારો કે હું આને દારૂ શબ્દ ન કહેવાય. આજે ગરીબ વર્ગ, એને 200-250 રૂપિયાનું ક્વાર્ટર્યું નહીં પોસાવાનું, એ જે 20-20, 10-10 રૂપિયાની પોટલી પીવા જાય છે ને, એ દારૂ નથી, એ લઠ્ઠો છે, કેમિકલ છે. અને આ જ એક પાર્ટી એવી છે કે જે પાર્ટીએ સાચો આંકડો બહાર પાડ્યો કે ગરીબ પુઅર લોકોની અંદર 18 થી 20% દીકરીઓ, હું મહિલા શબ્દ નથી વાપરતો, દીકરીઓ, એ દીકરીઓ વિધવા થાય છે. કારણ કે એના હસબન્ડનું મૃત્યુનું કારણ કિડની ને લીવર બતાવે છે, મૃત્યુનું કારણ એ આવે, પણ એ કેમિકલ લઠ્ઠો પીવાના કારણે. ત્યારે મારા માનનીય આદરણીય શંકરસિંહ બાપુએ મવડો શબ્દ વાપર્યો કે મવડો ઔષધિ છે, અને તમે ગરીબ માણસને સારું તો પીવા દો કે એને દવા તરીકે કામ લાગે. આ રીતે તો નહીં મરે. 32, 35, 36 વર્ષ મરવાની ઉંમર છે, આ રીતે તો નહીં મરે. અને બીજું, આ તમારે વૃક્ષારોપણના કાર્યક્રમ કરવાની જરૂર જ નહીં પડે. મવડો જો તમે લાગુ કરી દો તો ઔષધિનું કામ કરવાનું છે. મવડો કોઈ દિવસ કોઈને ગરડો નહીં થવા દેતું, આ વરદાન છે. તો તમે એને જો આ દેશી લઠ્ઠો પીપીને લોકો મરે છે ને, તો તમે એમને મવડો પીવડાવશો ને, તો વૃક્ષારોપણ કરવાના જે તમે કરોડો અબજો રૂપિયા જે વૃક્ષારોપણ પાછળ કરશો ને, એ નહીં જરૂર પડે. ઘેર ઘેર મવડા ઉગી જશે ઓટોમેટિકલી. પણ આ લોકોમાં છે, સૌથી પહેલા દાનત હોવી જોઈએ, નિયત હોવી જોઈએ. કરોડો રૂપિયા દારૂની ઇન્કમ છે. હવે હું તમને કહેવા માંગુ, આ ઇલેક્શનમાં કરોડો રૂપિયાનો દારૂ પીવડાઈ ગયો, આવી ગયો, તો સરકારની મરજી વગર તો આવ્યો નહીં હોય ને, હે? અને હું તમને ચેલેન્જ મારું છું, ગુજરાતના કેટલા નેતા પીએ છે? તો
તો તમે એવા નેતાઓને તમે ટિકિટ કઈ રીતે આપો છો? એક બાજુ તમે દારૂબંધીની વાત કરો છો, 100 में से 80 બેઈમાન, 80% લોકો દારૂ પીએ છે, પોતાના ઇલેક્શનમાં દારૂ પીવડાવે છે, દહીં સાસરે ના જાય, ગોંડીને શિખામણ આપવા નીકળે છે. આ તમે ફજેત વેળા બંધ કરો. તમે સત્યમેવ જયતે બોલો છો તો કબૂલ તો કરો લા. શું કામ તમે? અને તમને અસર નહીં પડવાની. તમે તો બધા રેલ લેવલ વાળા છો, બ્લેક ડોગ વાળા છો, કારણ કે કારા કૂતરા તમને ઊંઘીને જાય છે એટલે તમને બ્લેક ડોગ ચાલે. અને તમે તો ચા બી રેલ લેવલ પીઓ, બોટલ બી રેલ લેવલ પીઓ, પણ જે ગરીબો જે બિચારા લઠ્ઠો પી પીને મર્યા છે એની પર દયા ખાઓ. અને આ પાર્ટી સ્વચ્છ છબીવાળી પાર્ટી છે. ગુજરાતની અંદર હું તમને એક વાત કહી દઉં, ભાજપ મજબૂત નથી, કોંગ્રેસ સસ્તી છે. અને આ લોકો કોંગ્રેસ મુક્ત ભારત કરતા હતા ને, આખી કોંગ્રેસ તમારા ભાજપમાં પહેરી ગઈ અને રાજ કરી રહી છે. એટલે હવે કોંગ્રેસ યુક્ત ભાજપા થઈ ગઈ. એટલે હોશિયારીઓ મારવાની નહીં. અને હવે જે તમે મોદીજીના ઝંડા નીચે જે તમે ચાલો છો ને, ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાડું મેં ખેંચું, તો હવે શરૂઆત પ્રજાને જણાઈ રહી છે. એટલે હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, ગુજરાતની પ્રજા જાગો. હા, કોંગ્રેસ અને આમ આદમીને વોટ નથી આપવાને, એ મજબૂરીથી પ્રજા ભાજપને વોટ આપે છે, કારણ કે ગુજરાતની જનતા પાસે ઓપ્શન નથી. અને શંકરસિંહ બાપુની પાર્ટી એક ઓપ્શન છે. એટલે હું એને સમર્થક છું અને સમર્થક રહીશ. અને આપ બી સૌ એ પાર્ટીમાં જોડાઓ એવું આપ મીડિયાના માધ્યમથી એલાન કરું છું. દર્શક મિત્રો, વાઘોડિયા વિધાનસભાના નંદસરી તાલુકા પંચાયતના કેટલાય એવા સવાલો કે જેના જવાબો નહોતા, એવા તમામ સવાલો જે છે લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડ સાથે આપણે સૌએ મેળવ્યા છીએ. ત્યારે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે, પોઝિટિવ નેગેટિવ બંને હોય, પરંતુ તમારે જેટલી કરવી હોય એટલી કરતા રહેજો. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા પાદરા.